રાજકોટ શહેરમાં પોલીસ કમિશનર દ્વારા નંબર પ્લેટ વગરના અને કાળા કાચ ધરાવતા વાહનો સામે કડક કાર્યવાહી કરવા માટે વિશેષ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। આ જાહેરનામા હેઠળ શહેરમાં નંબર પ્લેટ નહીં તો ઈંધણ નહીંનો નિયમ કડક રીતે અમલ કરવામાં આવ્યો છે। ટ્રાફિક શિસ્ત જાળવવા માટે હવે પેટ્રોલ પંપો પર પોલીસની સીધી હાજરી રાખવામાં આવી રહી છે। વાહન ચાલકોને પ્રથમ ચેતવણી આપવામાં આવશે અને જો કોઈ નિયમ નહીં માને અથવા દાદાગીરી કરવાનો પ્રયાસ કરશે તો વાહન જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવશે। બીજી તરફ આ કડક ઝુંબેશ વચ્ચે રાજકીય અગ્રણીઓના વાહનોના વાયરલ વિડીયોએ નવો વિવાદ ઊભો કર્યો છે। ભાજપના નેતા નાગદાનભાઈ ચાવડાની ગાડી નંબર પ્લેટ વગરની અને કાળા કાચવાળી જોવા મળી હોવાનો દાવો કરવામાં આવ્યો છે। આ ઉપરાંત ગઈકાલે ધારાસભ્ય દર્શિતાબેન શાહ જે ગાડીમાં સવાર હતા તે પણ નંબર પ્લેટ વગરની હોવાના વિડીયો સામે આવ્યા છે। આ ઘટનાઓને પગલે સામાન્ય નાગરિકોમાં રોષ સાથે સવાલો ઉઠ્યા છે કે શું પોલીસ કમિશનરનું જાહેરનામું માત્ર સામાન્ય જનતા માટે છે કે પછી નિયમ ભંગ કરનાર રાજકીય નેતાઓ માટે પણ સમાન કાર્યવાહી થશે। નંબર પ્લેટ એવું ગઈકાલે છે ને અમે જે મેટ્રોના જીઆઈડીસી તરફ જતા હતા ત્યાં સામસામી એક ગાડી અથડાઈ ગઈ હતી, એટલે પાછળ પણ નંબર પ્લેટમાં ગોબો પડ્યો હતો, આગળ પણ ગોબો પડ્યો હતો। એટલા માટે તે નંબર પ્લેટ આજે રિપેરિંગ કરાવીને આવ્યા અને નંબર પ્લેટ આજે અંદર પડી જ છે, એમાં નાખી દેવાની। કાળા કાચ તો 0 છે, જે આપણે નેટ જે લગાડી છે ના પબ્લિક અને નેતાને બધાને સરખું લાગે, ભાજપના નેતાને પણ સરખું લાગે ને અમે નિયમને બહુ માનવાવાળા લોકો છીએ। એમ કે દર્શિતાબેનનો ગઈકાલે એક વિડિયો વાયરલ એ બહુ ખ્યાલ નથી મને। નંબર પ્લેટ હમણાં નખાવી દેશું અને હજી જો આ કાળા આ જે કાચ છે એ તો 0 વાળી છે, એવું લાગે તો એમને પણ કટાવી લેશું એમ। પોલીસ કમિશનરના આદેશ બાદ ટ્રાફિક પોલીસ દ્વારા રસ્તાઓ તેમજ પેટ્રોલ પંપો પર વિશેષ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। પોલીસના દાવા મુજબ ઝુંબેશ શરૂ થયા બાદ નાગરિકોમાં જાગૃતિ આવી છે અને દરરોજ 200 થી 300 વાહનો શોરૂમ પર નિયમ મુજબની નંબર પ્લેટ લગાવવા પહોંચી રહ્યા છે। સોશિયલ મીડિયા નેતાઓ કે અન્ય લોકોના વાયરલ થયેલા વિડીયોના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે અને પુરાવો મળે દંડ ફટકારવાની તૈયારી દર્શાવી છે। રાજકોટમાં નંબર પ્લેટ વગરના વાહનો બેફામ રખડી રહ્યા છે અને પોલીસની સતત ડ્રાઈવ કરવા છતાંય આપ નોંધશો તો આપણે દરરોજ રોડ પર આજે પણ હજારોની સંખ્યામાં વાહનો જોવા મળશે। તો એ વાહનો હવે પોલીસની નજરમાં ચડે એના માટે જેટલા થઈ શકેલા રસ્તા કરવા પડે અને એના માટે મહેરબાન પોલીસ કમિશનર સાહેબના ધ્યાને પ્રશ્ન મૂકવામાં આવ્યો છે કે વાહનો ખૂબ રખડી રહ્યા છે, પોલીસ સતત કામગીરી કરે છતાં પણ અસંખ્ય સંખ્યામાં આ વાહનો રખડી રહ્યા છે। ત્યારે એ વાહનોની ઓળખાણ બને અથવા એમની પર થોડું પ્રેશર આવે કે જેથી નંબર પ્લેટ લગાવે, એના માટે આપણે જાહેરનામું કરાવ્યું કે ભાઈ નંબર પ્લેટ વગરના વાહનને પેટ્રોલ જો નહીં મળે તો એ ઓટોમેટિક નંબર પ્લેટ લગાવવા મજબૂર થશે, એટલે આપણે નજરમાં આવી જશે અને એ એક કાયદાકીય પ્રક્રિયામાં આવી જશે કે ભાઈ નંબર પ્લેટ લગાવવી ફરજનો ભાગ છે। આપે કદાચ નોંધ પણ કર્યું હશે કે મીડિયામાં આવ્યું હતું કે આ ડ્રાઈવ તથા જાહેરનામું નહોતું ત્યારે કદાચ દરરોજ કેમ કે પોલીસની કામગીરી ચાલતી એટલે 8 થી 10 વાહનો શોરૂમ પર નંબર પ્લેટ લગાવવા જતા અને 2 દિવસ પહેલાના જ મીડિયામાં એ ન્યૂઝ પણ છે કે આ સાહેબનું જાહેરનામું આવ્યા પછી ને જાહેરનામાની અમલવારી માટે પોલીસ પ્રતિબદ્ધ છે, એના આધારે 200 થી 300 વાહનો આજે દરેક શોરૂમ પર જઈ રહ્યા છે, તો સારી વાત છે। જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખની ગાડીમાં કાળા કાચ નંબર પ્લેટ નથી જોવા મળ્યું, શું કરવું? તમે જોઈ છે ને, જો તમારે એ 2 વસ્તુ, એક તમે કોઈ મને વિડીયો મોકલી દો, એ વિડીયોના આધારે પોલીસને સૂચના આપું અને પોલીસ પહોંચે ત્યાં સુધીમાં માની લો કે એની નંબર પ્લેટ પણ લાગી ગઈ અને ફિલ પણ નીકળી ગઈ, તો ત્યારે એ વાહન મેં અગાઉ કોઈ એમ ડિટેન ન થઈ શકે, પણ વિડીયો મળ્યો હોય, વિડીયોમાં નંબર પ્લેટ ન હોય તો પછી એના આધારે દંડની કાર્યવાહી થાય। પોલીસ સ્થળ પર પહોંચે છે ને નંબર પ્લેટ નથી તો જ ડિટેન થાય। ગઈકાલે ધારાસભ્યનો પણ વિડીયો એમાં એ જેનો એક્ટિવા છે અત્યારે દંડ ભરવા ગયા છે, તમે શીતલ પાર્ક જઈને ખાતરી કરી શકો છો। સાહેબ, લોકોને શું સંદેશો આપશો? સંદેશો એટલો જ, તમારી નંબર પ્લેટ જે છે વાહનોની એ રાખો, સારી અવસ્થામાં રાખો, સાફ અને વંચાવી રાખો અને નિયમ મુજબની રાખો। કાયદો અને જાહેરનામું સૌ માટે સમાન હોય છે। હવે જોવાનું એ રહેશે કે પેટ્રોલ પંપ પર પોલીસની તૈનાતી બાદ તંત્ર સામાન્ય વાહન ચાલકોની સાથે નિયમ ભંગ કરનાર રાજકીય અગ્રણીઓ સામે પણ આવી જ કડક કાર્યવાહી કરશે કે નહીં।